નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા માટે ટકાવારીના દાખલા જોઈએ કે કોઈ પણ રકમના ટકાવારી પૂછે ત્યારે શું કરવાનું, એકદમ સરળ રીતથી આપણે જોઈએ છીએ કે જે આપણે ઝડપથી દાખલો મળે. મને 50 છે એને આપણે 10% કીધા છે તો કાંઈ નથી કરતા, 10 છેદમાં મૂકી દઈએ છીએ 100. ટકાવારી કહે ત્યારે કોઈ પણ ટકાવારી 100ના સંદર્ભમાં નીકળે તો 0 0 0 0 ઉડી ગયા. કેટલો જવાબ આવ્યો? 5. 5 જવાબ સાહેબ, આ તો 10% એટલે સરળ આવ્યો. આમાંનો કોઈ એક રકમ લઈએ છીએ આપણે, આનો બીજી રકમ લઈએ 480 છે. અમારો 480 ના હું એમ કહું કે મારે 15% કાઢવા છે. ચાલો તો 15% કરવા છે કે 480 ના 15%. તો આપણે શું કરીએ તો કે 480 ગુણ્યા 15 છેદમાં મૂકી દઈએ 100. બંનેના છેદમાં મૂકી દઈએ. હાલે તો કે હવે 0 0 અહીંયા આગળ ઉડી જશે. હવે છેદ ઉડાડીએ તો આપણે સામાન્ય ઘડિયા તો 1 થી 10 સુધીના આવડવા જોઈએ. એટલે કે 5 તેરી 15 ને 5 દુ 10 ને અહીંયા છેદ ઉડાડીએ એટલે કે 24 દુ 48. હવે 24 ગુણ્યા 3 કરો એટલે કેટલો આવે? 72. કેટલા આવશે? 24 તેરી 72. એટલે આપણે જવાબ મળી ગયો સરળતાથી. હવે એક રકમ તમને આપું છું જેનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે કે 500ના 30% બરાબર કેટલા થશે. આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. અને આવી શોર્ટકટ રીતથી દાખલા જોવા માટે ગુરુજીની ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને તમારા મિત્રોને ખાસ મોકલજો, જેથી કરી તમને સ્પર્ધાત્મક પરીક્ષાના ટૂંકા દાખલાઓની સરળ રીત મળતી રહે. આભાર.